જો મારા કદાચ 12 કલાક જાગવાથી કોકનું હિત થઈ જતું હોય ને તો આખી જિંદગી એના નામને અર્પણ કરી દઉં છું. તો આપણામાં સમજણ બાપુનો કે મારે અડવું છે. હમણાં એક ભાઈ નાખી ગયો તો તે અડ્યા વગર તો નહીં જ જાઉં. એટલે મને તારા જેવો કરવો છે. મને એટલે ઓળખાય. ખરેખર જો તમારે પગે લાગવું હોય ને તો ઘરે તમને જેને જન્મ આપ્યો ને મા બાપને લાગજો, મને લાગજો. જ્યાં હશો ને ત્યાં કદાચ હૃદયથી આમ માથું કમાવશો ને તો મારો ઠાકર રાજી છે. અને હું તો કહું પગે ના લાગો તો કઈ નહીં. આમાં મૂંગા મરજો કોઈ નડવા ના જતા. આ મોટો પુણ્ય આ છે. આટલું કરજો એટલે મોટું સત્કારી વાત. અને મારી ભાષા આવી છે, હું જ્યાં જાઉં ત્યાં લોકો કહો અભણ માણા હો સમજાય ને. અને મારો ધર્મ બોલાવે એ બોલું છું. પાલો એને આવજો દરવાજે ચાલુ નથી. અને ના મજા આવે તો રૂપિયા હોય અહીંયા તારા પીછે પડતા 2 વર્ષ અહીંયા રિટર્ન ટિકિટ લેવાની. કારણ કે કોઈ આ જગતમાં અને મને મહત્વનો મુદ્દો તે યાદ આવ્યો કે આ તમે બધા જે છો, કોઈ ફેક્ટરીમાં કામ કરતા છે, કોઈ કદાચ બિઝનેસમેન છે, કોઈ હીરાના કારખાના છે, કોઈ છૂટક મજૂરી કરતો હોય છે, કોઈ કડિયા નાખે જતો હોય, કોઈ પોતાના માલિક પાસે આજ કદાચ ઉપાડ લઈ ઋષિના પાસેના માડોળમાં લઈ જાય. આયા હશો કે ન આયા? આયા છો ને? તો ગમે ત્યાં તમે દોરાવા જાઓ એટલે પહેલા તમે એમ કહો